साक्षात् प्रगट विराजो साक्षात् प्रगट विराजो प्रभु जयन्तरयामि जय पुरुषोत्तम प्यारा छो हरि धाम तणादामि प्रभु धाम तणादामि समूहगामि प्रभु जयन्तरयामि साक्षातया पपदाय निज जन सुख देवा प्रभु निज जन सुख देवा अगणित लोक उदारा अगणित लोक उदारा आपी चरण सेवा प्रभु जयन्तरयामि नारायण हरे कृष्ण अनादि वल्लभ जो स्वामी प्रभु वल्लभ जो स्वामी सखी जन आरती करीने सखी जन आरती करीने सुख मागे स्वामी प्रभु जयन्तरयामि दर्शन दीन दयाळु देजो निज जन मानीने प्रभु निज जन मानीने सुख द्यो पार उतारो सुख द्यो पार उतारो नमो अवतारीने प्रभु जयन्तरयामि जय हरिवर स्वामी प्रभु जय हरिवर स्वामी भवसागर भुलवंता भवसागर भुलवंता सहाय करो मारी प्रभु जयन्तरयामि जय हरिवर स्वामी अनादि श्री कृष्ण नारायण भगवान जय श्वेतायन व्यास हरिनी जय बालकृष्ण महाराजनी जय प्रगट भगवान श्री कृष्ण वल्लभाचार्य जी महाराजनी जय लक्ष्मीपते हरे हरे विश्वेश्वर श्रीकांत कृष्ण गोपाल नंदन हरे हरे विश्वेश्वर श्रीकांत कृष्ण हरे
શ્રી હરિ કૃષ્ણ વલ્લભ મુનિ શ્રી સ્વામીને ભૂમિ સ્પર્શી દંડવત પ્રણામ ચરણ અર્પું શિરો નમીને ભક્તોને શરણાગતિ લઈ કરે સેવા નમો તમને સાક્ષાત કૃષ્ણયનાદિ તમૂર્તિ રક્ષા કરો તે મને જેણે ભારતમાં પંડિત જનો વિદ્યા વડે જીત્યા વિશ્વમાં નિજ શાસ્ત્ર ગ્રંથના વિદ્વજનો બોધિયા દિવ્યમ જ્ઞાન સમર્પી ભૂમિ જનને ભક્તિ વડે તાર્યા આપ શ્રી પરમેશ્વરને હૃદય બ્રહ્મે હૃદય ધાર્યા નમો કરોડ રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જડ ચૈતન્ય વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવિને નમો નમઃ ઓમ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય કોટિ મુક્તાભિવંદિતા ધામ ધામેશ્વરનાથ સર્વયવતાર કારણમ ઓમ અપરાધ શસ્ત્રાણિ ક્રિયન્તે અરનિસમયા દાસોયમિતિ મગ્નાત્વા સમસ્વપુરુષોત્તમં ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ ઓમ શ્રી પ્રગટ પર પુરુષોત્તમાય નમો નમઃ ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ મહાપ્રભવે નમો નમઃ ઓમ શ્રી પરનારાયણાય નમો નમઃ શ્વેતાયન હરે શ્વેતાયન હરે શ્વેતાયન સમૃદ્ધિના અગાઉના અધ્યાયમાં ભગવાને ભગવાનપણું પોતાનું બતાવ્યું કે ભગવાનની મૂર્તિની અંદર જે આવા ઐશ્વર્ય હોય, ભગવાનની મૂર્તિની અંદર ચમત્કારો હોય, ભગવાનની મૂર્તિમાં જે ચિહ્નો હોય, ભગવાનમાં જે અસાધારણ ઐશ્વર્ય બીજા કોઈમાં ન હોય એવા ભગવાનમાં હોય એવા મહારાજે આગળના અધ્યાયમાં પોતાના સ્વરૂપનું વર્ણન કરીને બતાવેલું છે. પણ મહારાજ કે જગતમાં જે જીવની અંદર ભગવાનપણું ઠસાવવું કે મૂકવું, ભગવાનપણું સમજવું બહુ બધાને ભારે પડી જાય. આગળના અવતાર થઈ ગયા, આગળના ઘણા બધા અવતારો થઈ ગયા, પણ જે વખતે જે ભગવાન આવતા ગયા, પણ જે ભગવાન પૃથ્વી ઉપર આવે એને કોઈ ન માને. પરોક્ષ અવતાર થઈ ગયા એનું ભજન બધાય કરે. ભગવાન સ્વામિનારાયણે રામાનંદ સ્વામીના 14મા દિવસે આખી સભા જાહેર ભરી હતી અને વાત કરી કે આપણા ગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા, પણ હવે જેવી છે મારે તમને વાત કરવી છે.
મારું નામ સ્વામિનારાયણ છે, આજથી તમે બધા સ્વામિનારાયણનું ભજન કરજો. જ્યાં સ્વામિનારાયણનું નામ સાંભળ્યું ત્યાં તો ઘણા ચોંકી ઉઠ્યા. કે અત્યાર સુધી કૃષ્ણનું ભજન કરાવતા હતા ગુરુ રામાનંદ સ્વામી, અને વારી આ નવું સ્વામિનારાયણ નામ ક્યાંથી જાહેર થયું? અરે તે વખતે તો ઠીક, પણ જ્યારે મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું હતું, ઐશ્વર્યો ચમત્કાર દેખાડવાના ચાલુ કર્યા હતા, ત્યારે પણ ઘણા સંતોને આ નહોતું ગમ્યું. સમાધિ પ્રકરણની અંદર મુક્તાન સ્વામી જેવા સત્સંગની મહા હતા, એને પણ મહારાજને ઠપકો દેવાનું એકવાર વિચારી લીધું અને મહારાજને ઠપકો પણ આપી દીધો. હવે મહારાજ કે જે તર્ક અને દલીલો જ્યારે મનની અંદર જાયગા રાખે કે ઓલા ભગવાન થઈ ગયા એને ભજી તો ધામમાં જાય, કે આ પૃથ્વી પર આવ્યા એ ભગવાનને ભજી તો ધામમાં જાય, કે પૂર્વે જે અવતારો થઈ ગયા એનું ભજન કરી તો આપણું કલ્યાણ થાય. આવા તર્ક અને દલીલો કાયમને માટે મનુષ્યની અંદર, પોતાના મગજની અંદર તર્ક અને દલીલો બંધ થતા જ નથી. પણ શાસ્ત્રકારો એવું કહે છે કે તર્કની સમાપ્તિ તમે કરો, અને તર્કની સમાપ્તિ થાય અહીંયાથી શ્રદ્ધાની શરૂઆત થાય છે. પણ એક તમે નક્કી કરી લ્યો કે આપણું કલ્યાણ આપણે ક્યાં માયનું છે. આ ટૂંકી યાત્રાની અંદર ઘડીકમાં આપણું જીવન વહી જવાનું છે, બધાને ખબર છે. બધા જાણે છે કે અત્યારે આ યુગની પરિસ્થિતિ કેવી છે. તો આ ટૂંકી યાત્રાની અંદર બધાએ નક્કી કરવું પડશે કે આપણું કલ્યાણ કેના ચરણોમાં છે. પણ મહારાજે તો પોતાનું ભગવાનપણું સમગ્ર વિશ્વની અંદર પ્રગટાવી દીધું. આપણને ખબર ન હોય પણ આખા વિશ્વની અંદર મહારાજની એક કલમની અણીએ આખા વિશ્વની અંદર પોતાનો વિદ્યાનો પ્રકાશ ફેલાવી દીધો છે. અરે ઓલા મોટા મોટા મણિધરો પણ ભગવાન પણ ચૂક્યા નથી. અભિનંદન ગ્રંથ તમે વાંચો ને તો તમને ખબર પડે કે મહારાજનો ચમત્કાર, પ્રતાપ, ઐશ્વર્ય કેટલા બધા મોટા છે. પણ મહારાજ કે જે અપોચિયા હોય, જેની પહોંચ નથી દુનિયાની અંદર, એ મહારાજ કે ભગવાનને કોઈ દિવસ ઓળખી નહીં શકે, ભગવાનની દ્રઢ ઉપાસના નહીં કરી શકે. એટલા માટે મહારાજે આગળના અધ્યાયમાં પોતાના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અને ખરેખર મહારાજે લખ્યું હોય કે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન 10 શાસ્ત્રી વડોદરાના તેડાવો ને, કે 10 શાસ્ત્રી કાશીના તેડાવો, પણ જેવું છે એવું ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કોઈ ન કરી શકે કે જેવું આ ભગવાન કરે ને ભગવાનના મળેલા સત્પુરુષો કરી આવ્યા. તો હવે એ મહારાજે આ ભગવાનનું પરપરવું સમજાવ્યું છે. હવે 6થા અધ્યાયની અંદર શ્વેતાયન સમૃદ્ધિના 6થા અધ્યાયમાં મહારાજ આપણને સામાન્ય ધર્મ સમજાવતા લખે છે કે પવિત્ર માનવે અમેઘ્ય દુર્ગંધી એવા કંદ પીણા વગેરે ખાવા નહીં, પીવા નહીં, અને મળના સડામાં જ સાક્ષાત થયેલા કંદ મૂળાદી ખાવા નહીં, મંદ અને ગાંડાઈ અને મૂર્છા લાવે એવા તથા ધાતુ અને લોહીને ફાડી બગાડી નાખે એવા ચાટણ નાસ્તા વગેરે લેવા નહીં. ઘેટીનું દૂધ, ઉટડીનું દૂધ, એકડા બલાવાળા પ્રાણી ગર્ભધી આદિકનું દૂધ, નારીનું દૂધ, મૃગ સેમર રોજ હાથણી ભૂંડણ વગેરેના દૂધ ન પીવા, તેના દહીં વગેરે પણ ન ખાવા, શ્વાન, માજર, વાનર આદિ જાતના દૂધ ન પીવા. મહારાજ અહીં આહાર સુધીની વાત
કે જો આપણી આહાર સુધી હશે તો અંતકરણની સુધી આપોઆપ સુધરી જશે. જો આહાર આપણા સુધી નહીં હોય તો આપણા આચારો વિચારો પણ ક્યારેય શુદ્ધ નહીં બની શકે. મહારાજ કે આ જગતની અંદર બધાને ખબર છે કે બહારના નાસ્તાઓ કરવાથી, એવા ખરાબ વ્યસનો કરવાથી, જે દારૂ ભાંગ મફર માજમ ગાંજો પીવાથી લોહીને ફાડી નાખે, આખું આપણા શરીરનો નાશ કરી નાખે. ઘણા બધા બોર્ડ લગાવ્યા હોય છે કે આ દારૂડિયો, તમે એને શું પીશો એ આખો તમને પી જશે. તો મહારાજ કે એવા ચાટણ નાસ્તા લોહીને ફાડી બગાડી નાખે એવા પીણા મહારાજ કે કોઈ દિવસ ન પીવા. પવિત્ર માનવે ભગવાનના ભક્ત જે આહાર તેને શુદ્ધ લેવા, વ્યસન બધા તજી દેવા. ઘણી જાતના વ્યસનો હોય છે. પાન, બીડી, તમાકુ, બજર, ભાંગ, મફર, માજમ, ગાંજો એવા કેફી પદાર્થો ન ખાવા અને ન પીવા. એક તો પરસ્ત્રી પ્રસંગ, જુગાર, શિકાર, મદિરા પાન, કઠોર વાક્ય, કઠોર દંડ, દ્રવ્ય વેડફવું, દિવસની નિંદ્રા એ પણ એક જાતની વ્યસન છે બધા. મહારાજ કે એ બધા જે કોઈની નિંદા ન કરવી, કોઈની નિંદા કરવી એ પણ એક જાતનું વ્યસન છે. વ્રથાવાદ, ચાળી ચુગલી એ પણ એક વ્યસન છે. ઈર્ષા એ પણ એક જાતનું વ્યસન છે. માટે ભગવાનના ભક્તએ આનાથી દૂર રહેવું. મહારાજે લખ્યું, કોઈ પણ પુરુષ તથા સ્ત્રીઓએ પરબ્રહ્મ પરમાત્મા જે અમે તે અમારા અધમોદન દયાળુ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પરમાત્માને શરણે જવા માત્રથી આપણો ઉદ્ધાર કરશે, આપણો ઉદ્ધાર કરશે. આવા કામાદી દોષો સામુ ન જુએ. આ પ્રકારના આશ્રયના બળને અવલંબીને પરસ્ત્રી ગમન, પર પુરુષ સંગ રૂપી વ્યભિચાર મંત્રજ્ઞો દ્વારા મોહિની નાખવીને મારી નાખવા, પાન ખવડાવીને મોહિત કરવા ઇત્યાદિ દુરાચારો ન કરવા. જુગઠું અધિક સ્ત્રી સેવન, પુરુષ સેવન, મૃગ્યા, ગ્રત, નિત્ય વ્રથા, રખડવું, વાદ, નિંદા, વ્રથા, ભાષણ, ગામને ચોતરે બેસી રહેવું, કુલટા સ્ત્રી સમાગમ, દુષ્ટ પુરુષ સમાગમ, તત્વ જ્ઞાનહીન, ધર્મ ભક્તિહીન, શૃંગાર રસમય શાસ્ત્રનું પરિશીલન, નાટક સેવન આદિ શ્રેય માર્ગના જે પ્રતિબંધક વ્યસનો તે ગ્રહણ ન કરવા. અને કુસંગથી જે વળગા હોય મહારાજ કે એનો ત્યાગ કરી દેવો. ભગવાન મળ્યા છે, આપણને કઈ કર્મ બાદ કરી શકતું નથી. મહારાજ કે એવા નિશ્ચયના કેફે કરીને ધર્મનો ત્યાગ કોઈ દિવસ ન કરવો. એમ મહારાજ આ 6 અધ્યાયની અંદર આપણે સમજાવી રહ્યા છે. ભગવાને બાંધેલી ધર્મ મર્યાદામાં રહીને ભક્તિ કરવી. અને આહાર તો મહારાજ કે શુદ્ધ કરવો, જેવો આહાર એવો ઓટકાર, મહારાજે કહેવતમાં કીધું છે. જો આહાર આપણે શુદ્ધ કરશું મહારાજ કે તો આપણા આચાર વિચારો શુદ્ધ થશે. નાનપણથી બાળકોને એવા સંસ્કાર આપશું તો બાળકોની અંદર એવા સારા સંસ્કારના સિંચન કરશું તો એ બાળકો મોટા થઈને આપણી સેવા કરશે. પણ સારા સંસ્કારના સિંચન ન કર્યા હોય, મન ફાવે એમ કરવા દીધું હોય ને, તો એ બાળકો બીજાને નથી નડતા, એ આપણા ઘરમાં આપણે જ નડે છે. બધાએ સમજી લેવાનું. બાળકોને સંસ્કાર આપવા મહારાજ કે માતાનો પહેલો ધર્મ છે. 100 ગુરુ અને 1 માતા મહારાજે શાસ્ત્રોમાં બેને બરાબર લખ્યા છે. પણ નાનપણથી જ છોકરાને જો વ્યસન હોય, ન કરવાનું, છોકરા ફેલ કરતા હોય તો મહારાજ કે છોકરાને પાછા વાળી એને ભગવાનની જે ભક્તિ છે, સારા સંસ્કાર છે એનું સિંચન કરતા શીખડાવું. પણ તમારું છોકરું નાનપણથી જ જો કઈ ફેલ ફીતુર કરતું હોય
એની અંદર કોઈ કુલક્ષણ હોય તો તમારે વખાણ નહીં કરવા કે મારો છોકરો કેટલો હોશિયાર, ફલાણાને આમ કહી દીધું, ઓલા મોટા છે એને જવાબ દઈ દીધો, આડોશી આવે પણ મારો દીકરો કેવો ડાયો. પણ એ દીકરો ડાયો નથી, એ દીકરો મોટો થઈ છે ને ત્યારે એ તમને આહુણા પડાવશે. એટલું તમે બધા મહારાજ કે ધ્યાન રાખજો. એટલા માટે નાનપણથી છોકરાને સંસ્કાર આપવો હરેક માતાનું ફરજ છે. જો મહારાજ કે આવા જે નિયમો છે એ મહારાજે આપણે શું કામ બતાવ્યા છે? જો આ નિયમ પ્રમાણે આપણે બધા વર્તીને કોઈ દિવસ આપણા જીવનની અંદર કોઈ દુઃખ ન આવે. એટલા માટે મહારાજ કે આહાર શુદ્ધ કરવા, જેનો આહાર અપવિત્ર હોય તેનું અંતકરણ પણ અપવિત્ર થાય. સારા ભોજનથી એટલે ભગવાનને નૈવેદ્ય ધરી પવિત્ર ભોજન જમવાથી માણસનું અંતકરણ પણ બદલાઈ જાય. ખરેખર ભગવાનને મહારાજ કે ધરી, લાલજી મહારાજને થાળ ધરી અને તમે જે નૈવેદ્ય ધરીને ધરો ને ભગવાનની પ્રસાદી જમો તો મહારાજ કે બીજાના અંતકરણ બદલાઈ જાય. આપણી શરણાગતિ મંડળની દીકરીઓ ઘણી જગ્યાએ જાય છે, ઘણી જગ્યાએ એવા કુસંગી જે માણસો મળી જાય છે, પણ ભગવાન ઉપર ભરોસો રાખી એના ઈષ્ટદેવનું સ્મરણ કરે જાય. સવારમાં ઉઠી ભગવાનના પ્રભાતિયા બોલે, રસોઈ કરતા કરતા ભગવાનના કીર્તન બોલે અને એ થાળ લાલજી મહારાજને ધરી અને જ્યારે ઓલા પુરુષને જમાડે એના પતિને, અમુક વર્ષો થાય ને ત્યાં પતિના અંતકરણ બદલાઈ જાય. વિચાર કરો, સારા અન્નનો આટલો પ્રભાવ છે. એટલા માટે મહારાજ કહે કાયમને માટે મહારાજ કે વ્યસન બધા બંધ કરી દેજો. ખરાબ આહાર કોઈએ કોઈ દી ન લેવો જોઈએ. ખરાબ આહાર એટલે બજારની અંદર મહારાજ કે તમે જાઓ ને ક્યાંય ગાંઠિયા થતા હોય, ભજીયા થતા હોય. અરે એક વખત ઓલા રાજકોટના સ્ટેશનની અંદર ઓલો ગાંઠિયા કરતો તો, એક હડેલું કૂતરું જેની માથે કે રૂવાણું નહોતું, એક ચટપટતું, એ આવીને ઓલા લોટને ચાટવા મંડી ગયું ગાંઠિયાના. ઓલો ગાંઠિયા વાળો આવી હુડ હુડ કરીને પાછો મહિનો ગાંઠિયા કરવા, અને એ ગાંઠિયા એ બધા તમને ખવડાવે, રાજકોટના સ્પેશિયલ ગાંઠિયા. હવે એ ગાંઠિયા તમે જમો એટલે તમારા અંતકરણમાં કેવા પ્રભાવ પડે વિચાર કરો. ત્યાંથી આગળ ગાડી ચાલે ને ત્યાં થાન આવે, થાનના પેડા વખણાય. એ થાનના પેડા વખણાય પણ એક ગા જે ખોખર કરી આવેલી, મળમૂત્ર ની અંદર મોઢું નાખેલું, એવી ગા આવી અને ઓલા જે પેડા પડ્યા તેની અંદર મોઢું ફેરવી દીધું. ઓલા આગળ કરીને સાફસૂફ કરીને પાછા થાનના પેડા માંડો વેચવા. હવે આવા પેડા તમે ખાવ, તમારા છોકરા ખાય, એમાં પવિત્રપણું આવે ક્યાંથી? ભગવાન કે મારે તમારા હૃદયમાં કાયમને માટે રહેવું છે, પણ હૃદયમાં ભગવાન રહેવાની તૈયારી કરે છે. આ બધા જીવો શું કરે? પૂનાથી આવેલા ધર્મલાલ ભગત સ્ટેજ ઉપર આવી અને પોતાનું આસન ગ્રહણ કરે એવી નમ્ર ભક્તોની વિનંતી છે. તો ધર્મલાલ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે. મહારાજ કે મારે ભક્તોના હૃદયમાં રહેવું છે, પણ ઘણી વખત આપણને જોવા મળે કે આપણા ભક્તો તિલક ચાંદલો કર્યો હોય અને તિલક ચાંદલો કર્યા છતાંય આવડી લાંબી સિગરેટ મોઢામાં પીતા હોય અને હટ મારી અને ધુવાણો સીધો પેટમાં ગોટા ગોટા જાય. ભગવાન કે હવે અહીંથી ભાગવું પડે, હો અહીં રહેવાય એવું નથી. કઈ ધુવાણા થતા અહીંયા ભગવાન થોડા રહ્યા કે? મહારાજ કે હવે તો એના મુખારીમાં રહી જાવ, એમાં કઈ વાંધો નહીં. તો મુખારવિંદમાં અત્યારે ભક્તો તમાકુ ચડાવે, આમ કરીને આમ દાંતમાં ગમે મૂકી દે, ખબર ન પડે.
અને એનો ર ઘડીએ ઘડીએ કાઢ્યા જ રાખે, ઘડીક થૂકવા જાય, ઘડીક બારે જાય, એક ઠેકાણે ઉભા ન રહીએ. મહારાજ કે આ મુખમાં રહેવા જેવું નથી, તે હવે બ્રહ્મરંધ્રમાં વયો જાઓ. એટલે અહીંયા કઈ વાંધો નહીં, અહીંયા કોઈ વસ્તુ પહોંચે તો નહીં. હવે ભગવાન બ્રહ્મરંધ્રમાં ગયા ને, ત્યાં ઓલાએ છીકડી ચડાવી, ઓલી બજર આવે ને બજર, હટ મારી ત્યાં સીધી બ્રહ્મરંધ્રમાં. અરે ભગવાન કે મારું અહીંયા રહેવા જેવું નથી, હવે જાવું ક્યાં? અરે તમારું જો શરીર પવિત્ર ન હોય, તમારે ભગવાનને પધરાવા હોય તો તમારે જરૂર તમારા શરીરની, ઇન્દ્રિયો, અંતકરણની અને આત્માની સુધી મહારાજ કે કરવી જ પડશે, તો જ આપણી અંદર ભગવાનને આપણે પધરાવી શકશું. એટલા માટે મહારાજ આગળ લખે છે કે જે માનવ પશુના વધના કલેશો નથી ઉપજાવતો તથા પ્રાણીઓને બંધનમાં નથી રૂંધતો, તે સર્વનો હિતકારી છે અને નિત્ય સુખી રહે છે. આજ્ઞા આપનાર, કાપનાર, પ્રાણ લેનાર ને વેચનાર, રાંધનાર, પીરસનાર ને ખાનાર એ બધા મારનારા ગણાય છે. તેવા ઘાતકીઓને મોટું હત્યાનું પાપ લાગે છે, કારણ કે તેમાં પ્રાણીના પ્રાણને છૂટા કરાય છે અને તરફોડા અને સાપ નીકળે તેવા જ પ્રાણીના દુઃખ અને તરફોડા અને સાપ નીકળે છે. માટે મહારાજ કે એવા કોઈએ એવી વસ્તુ ક્યારેય ન ખાવી જોઈએ. કોઈ જીવને મહારાજ કે મારી અને જેનું મારણ કરી અને એનું જે ભોજન કરવું, એ તો મહારાજ કે બહુ અશુદ્ધિ બતાવી છે. મહારાજ કે હિંસાની અંદર પણ પશુ વધ કરીને મહારાજ કે હિંસામાં યજ્ઞ કરાતા નથી. મહારાજે વાયુ પુરાણની અંદર પ્રાચીન બહેરસી રાજાનું એક દ્રષ્ટાંત આપેલું છે કે એને અસંખ્ય હિંસામાં યજ્ઞો પૃથ્વી ઉપર કર્યા, આખી પૃથ્વી ભરી દીધી કે જગ્યા ન રહેવા દીધી. ત્યારે ભગવાનને નારદજીને મોકલા, આને સમજાવ કઈ. ભગવાનને કે ધરતી મને આપો, મારે યજ્ઞ ક્યાં કરવા. પછી ભગવાન નારદજીને મોકલા. નારદજી આવીને એમ કહે છે કે હે પ્રાચીન મહર્ષિ, તું આવા હિંસામાં યજ્ઞો કરે છે, પણ એનું પાપ શું છે તું સમજે છે? તરત નારદજી એવા ભક્ત હતા તો પ્રાચીન મહર્ષિ રાજાને સમાધિ કરાવી અને એને યમપુરીમાં મોકલી દીધો, નરક કુંડની અંદર. ત્યાં જેટલા એને પ્રાણીઓનો વધ કર્યો હતો એ બધા હાથની અંદર કુવાડા ને કાતરા લઈને ઉભા હતા કે આ વાવ અમે તારી રાહ જોઈ છે, તારો બદલો લેવા જ અમે ઉભા છે. અને ઈ જયારે બધાને જોયા ને ત્યાં રાજા થરથર કંપી ઉઠે છે. એટલા માટે મહારાજ આની અંદર લખે છે કે આ બધા જે પ્રકારના પાપ છે એ મહારાજ કે પાપથી અમારા ભક્તોએ ક્યારે એમાં આવવું નહીં જોઈએ. આપણા ગ્રસ્તને તો મહારાજે 5 પાપ એમને લખી દીધા. ગ્રસ્તના ઘરમાં 5 પાપ કાયમને માટે હોય, કાયમને માટે હિંસા થાય. મહારાજ કે એક ચૂલાની અંદર કાયમ હિંસા થાય. ચૂલાની અંદર જીવડા હોય, એની અંદર મધ મચ્છું કાંઈ હોય, તમે ચૂલો હરગાવો એટલે બધા ભરીને ખાક થઈ જાય. એક મહારાજ કે પાણીયારી ની અંદર પણ મહારાજ કે કાયમ પાપ થતા હોય છે. હાવેણી બાયુ હંજવારી કાઢે ને, હવે એમાં ક્યાં ઘરમાં જો કીડા મકોડા નીકળ્યા હંજવારી કાઢતા કાઢતા બારે જાય ને ત્યાં 75% કીડીઓ મૈકુરવાસી થઈ ગઈ હોય. વિચાર કરજો, કાયમ ને માટે પાપ. ખાંડણીઓ, ચૂલો, પાણીયારું ને ઘંટી મહારાજ કે આ બધા ગ્રસ્તના ઘરમાં કાયમ ને માટે હિંસાના પાપ છે. પણ એ પાપ નિવારવા માટે મહારાજે એના પ્રાયશ્ચિત કરવા માટે સામે એક વસ્તુ લખી છે. અમારા ભક્તોએ, ગ્રસ્ત ભક્તોએ કાયમ ને માટે 5 મહાયજ્ઞો કરવા. 5 મહાયજ્ઞો ક્યાં? માતા પિતાની સેવા,
સ્ત્રીઓએ પોતાના પતિની સેવા, ગુરુની સેવા, અતિથિની સેવા અને ભગવાનની સેવા, આ 5 યજ્ઞો જો કાયમ કરો તો ઓલા બધા પાપોનું પ્રાયશ્ચિત થતું જાય. પણ એ બધું કરવું જોઈએ. એટલા માટે મહારાજ આપણને આગળ સમજાવે છે, જે અશુદ્ધિ માંસ આદિ નથી ખાતો, દૂધ, ઘી, ઘઉં, ચોખા વગેરે દેવની પ્રસાદીને જ ખાય છે, નિત્ય કંદ ફળ મૂળ આહાર વાળો પાવન છે, તથા દેવતાનો ધારક પૂજક છે, તે સ્વર્ગમાં જાય છે. શ્રી શ્વેતાયન વ્યાસ ભગવાન આગળ લખે છે કે દાન એ બહુ મોટું વ્રત છે. સર્વ કાંઈ આપી દેવું અને ત્રિલોકીમાં વખણાય આવા વ્રત વાળો ભગવાનની પ્રાપ્તિ મેળવે છે અને સાધુજનોનો સેવક થઈને બ્રહ્મલોકને પામે છે. ભગવાન, સંતો, બ્રાહ્મણો, મંદિરો, ગરીબ, અનાથ વગેરેને ઘણી પ્રકારના દાન અપાય છે. અન્નદાન, વસ્ત્રદાન, ભૂમિદાન, વિત્ત, ભવન, ગ્રહ સામગ્રીના દાન, પાથરણા, ગાલીચા, બુંગળો, મંડપ, તંબુઓ, ગાદલા વગેરેના દાન, માર્ગમાં યાત્રાળુઓ પ્રવાસીઓને વિશ્રાંતિ કરવાના દાનો, પાંદડા, પુષ્પ, ફળ, જલ, કાષ્ટ, છાણા આદિકના દાન, ઠામ વાસણના દાન, કાકરી, રેતી, ચૂનો આદિકના દાન, દોરડા, નાળા, સિંચણિયા, રાંધવા આદિકના દાન આપનારા શ્વાસ, સ્વર્ગ તથા બ્રહ્મલોકના સુખને પામે છે. મહારાજ કે જે સમયે જે જરૂર હોય એવું દાન કરી દેવું જોઈએ. આપણા ભક્તો પેલા મંદિરમાં સિમેન્ટની જરૂર હતું તો સિમેન્ટ ગાડીઓનો મોઢે લખાવી દેતા હતા. પથ્થરોની જરૂર હોય તો પથ્થરો લખાવી દે. અત્યારે મહારાજ કે આપણે ઓલા માર્બલની જરૂર છે, માર્બલની અંદર સેવા મંડા લખાવ્યા. શિખર બધા તૈયાર થઈ ગયા છે. તો આપણા ધર્મલાલભાઈ હમણાં જે આવ્યા, એ ધર્મલાલભાઈ કે ત્રણેય શિખરની અંદર ભગવાન અહીંયા પધરાવ્યા પેલા 80 ફીટ મારા નામથી થઈ જવા જોઈએ. એ ધર્મલાલે 80 શિખરની અંદર ફીટ કરાવી દીધા. અત્યારે ભગવાનને એ જરૂર છે. તો મહારાજ કે આવી ટાણાની જે સેવા છે, જે સમયે જે જરૂર હોય, અત્યારે યજ્ઞમાં બર્તનને છાણાની જરૂર છે તો ભક્તો એવા દાન કરેલા છે, ટ્રેક્ટરના ટ્રેક્ટર છાણા છલવી જાય. સીમમાં જઈને મહારાજ કે પીપળો ને ખુજડો અને એવા જે ગોતી અને યજ્ઞમાં વપરાતા વાસ, એ મહારાજ કે બધા આવીને દાન આપી ગયા છે. જ્યાં જેવી જરૂરત, એટલે મહારાજે એમ લખ્યું, હાજર ચીજો વડે ભગવાનને રાજી કરી લેવા. જ્યારે જે વખતે જે ભગવાનને જોતું હોય ને એ આપીને ભગવાનને મહારાજ કે રાજી કરી લેવા. પણ એ રાજી કરી લેવા મહારાજ કે આપણા મોક્ષ માટે, ભગવાન રાજીપા માટે, પણ કીર્તિ માટે મહારાજ કે કોઈએ દાન ન કરવું જોઈએ. કીર્તિ માટે દાન કરો તો મહારાજ કે ઈ દાન તમારા પુણ્યને હરી લે એવું છે. એક ગામની અંદર સંત પુરુષો સભા કરતા હતા. હવે એમાં એક ભાઈએ અડધી રસોઈનો ખર્ચ આપેલો હોય, તો એ સાધુના કાનમાં આવીને 2-4 વખત કહી ગયો કે સ્વામી મારું નામ લેવાનું ભૂલતા નહીં હો, આમાં અડધી રસોઈ મારી છે. તમે જુનાગઢ થી આવ્યા એટલે તમને ખબર ન હોય. મહારાજ કે આવા જે કીર્તિદાન પોતાને કરાવવાના ઉમળકા છે, મહારાજ કે એવા કીર્તિદાન પોતાના પુણ્યને હરી લે છે. અરે મહારાજ કે ડાબા હાથે આપો તો જમણા હાથે આપો તો ડાબા હાથને ખબર ન પડે, એનું નામ મહારાજ કે દાન આપ્યું કહેવાય. એટલા માટે મહારાજ આવા કીર્તિદાન આપણને ના પાડે છે. આપણા બધા ભક્તોએ લાખો કરોડો રૂપિયાની સેવા કરી અત્યાર સુધીની અંદર, ત્યારે આવા મોટા મોટા શિખરબંધ મંદિરો થયા છે. પણ કોઈ ભક્તને કોઈના નામની પ્રેરણાની જરૂર નથી.
કોઈ મંદિરની અંદર તકતીઓ લગાડવાની જરૂર નથી. અત્યાર સુધીમાં ક્યાંય તકતીઓ નથી લાગી. પણ મહારાજ કે ભગવાન આવ્યા હોય ને અને એના મંદિરો થતા હોય ને ત્યારે આ વસ્તુ બને છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં 6 મંદિરો બનાવ્યા હતા. 6 મંદિરો બનાવી એ વખતે કાઠી કોળીઓએ દાન આપ્યા હતા, ખાચર લોકોએ રજપૂતોએ દાન આપ્યા હતા. પણ એ કોઈ મંદિરોમાં એ ખાચરની કઈ તકતીઓ હજી જોવા તમને મળે છે? ભગવાન હોય ત્યારે બધા એમ સમજતા કે ભગવાનની ડાયરીમાં આપણું લખાણ થઈ જાય, આપણા દાન થઈ જાય. મહારાજ કે એ આપણે બીજે ક્યાંય પ્રકાશ કરવાની જરૂર નથી. એવા મહારાજ કે ગુણા શ્રી હરિ શરણાગતિ મંડળના છે કે પોતાનું નામ બહાર આવે કોઈને ગમતું નથી. મહારાજ કે ભભકો કરવો કોઈને ગમતો નથી, પણ બધાને એક જ તાન કે ભક્તિ કરીને ભગવાનને રાજી કરી દેવા. એવા આ શરણાગતિ મંડળના ગુણો છે. કેટલા ભક્તોના નામ લઈને આપણે વખાણ કરવા. એટલા માટે મહારાજ કે શરણાગતિ મંડળની અંદર જે ગુણો પડ્યા છે એ ગુણો તમને બીજે ક્યાંય દુનિયામાં જોવા નહીં મળે. પરદેશમાં જઈને તમે જે બ્રાહ્મણના ધર્મો પાડો, મહારાજ તમારી ઉપર કેટલા રાજી થઈ ગયા છે. એટલા માટે મહારાજ આપણને સમજાવી રહ્યા કે પોતાની પ્રશંસા કરાવવાના જે દાન તે પુણ્યનો નાશ કરે છે. પોતાના વખાણ પોતાના મુખથી પણ ન કરવા. માટે ભગવાન રાજી થાય એ માટે સુપાત્રમાં દાન કરવું નહીં. માટે દેહધારીઓ આ લોકમાં આવ્યા છીએ તો ફેરો સફળ થાય એવું કરી લેવું. નહીં તો ગમે તેટલું હશે તો મહારાજ કે અહીં રહેવાનું છે. અંતે યમના દૂતો ઉપાડી જાય, હાય હોય થાય ને કોઈને કામમાં ન આવે, આઈને પડ્યું રહે. એટલા માટે મહારાજ કે ભગવાને જે તમને આપ્યું હોય એની અંદરથી તમારી શક્તિ પ્રમાણે ગમે એ ભગવાનને આપવું. આગળ શ્વેતાયન વ્યાસ પ્રભુ લખે છે કે દાન તો ઘણી પ્રકારના છે, પણ સર્વ દાનોની અંદર શ્રેષ્ઠ એવું કયું દાન છે એ મહારાજ સમજાવી રહ્યા કે સર્વ દાનોમાં શ્રેષ્ઠ દાન ભગવાનને ઓળખવા અને ભગવાનને બીજાને ઓળખાવવા. ભગવાન ભજવા અને ભગવાન બીજાને ભજાવવા. મહારાજ કે ભગવાનને આપણે સાચવી રાખવા અને ભગવાન બીજાને આપવા. આ દાન અતિ ઉત્તમ છે. બ્રહ્મદાન વડે ભગવાન આપવા. આવો બ્રહ્મદાતા આ માનવતા એક જન્મ વડે જમી જાય છે. આપણે વિચાર કરવો પડે કે ભગવાન આપવા ભગવાન ભજાવવા. અરે મહારાજ કે ભગવાન આપવા એ કેમ આપી દેવા? કઈ આ હેલી વાત થોડી છે? આ ભગવાન બધા ખીચામાં થોડા બેઠા છે તે તમે બધાને ભગવાન આપી દો. મહારાજ કે દુનિયામાં ભગવાનને આપવા હોય ને બધા નથી આપી શકતા. એ તો જેના અંદર ભગવાન રહ્યા હોય, જેને ભગવાન મળ્યા હોય, ભગવાનને જે ઓળખા હોય, મહારાજ કે ઈ ભગવાન બીજાને આપી આગે છે. વારે વારે મારે રામાયણનો દાખલો લેવો પડે કે ચિત્રકૂટના ઘાટ ઉપર જ્યારે તુલસીદાસ ચંદન ઘસે, કાયમને માટે એને એમ કે અહીંથી જે આ ભગવા સંત પુરુષો કાયમને માટે નીકળે છે, વેશધારીઓ ઋષિ મુનિઓ, ઈ જો અહીં તિલક કરે અને ઈ કોઈ ભગવા વેશની અંદર જો ભગવાન ઓળખાઈ જાય, ભગવાન જો આવી જાય તો મારું કામ થઈ જાય. આવી આશાએ કાયમને માટે ચંદન ઘસતા હતા. એ વખતે રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી વનવાસમાં હતા, સાધુના રૂપમાં વર્તા હતા. કાયમ માટે તિલક કરીને વહી જાય, પણ તુલસીદાસને ખબર ન પડે. હનુમાનજીને એમ થયું કે તુલસીદાસને ભગવાનની ઈચ્છા છે, મારે એને ભગવાન ઓળખાવવા. ત્યારે એને તુલસીદાસને કીધું કે ભાઈ ભગવાન અહીં રોજ આવે છે પણ તમે ભગવાનને ઓળખતા નથી. ભગવાન ભગવાનની ઝંખના કરો છો, પણ ભગવાન અહીં આવીને વહી જાય તો તમને ખબર પડતી નથી.
તુલસીદાસ કે મનુષ્ય રૂપમાં, સાધુના રૂપમાં, બ્રાહ્મણના રૂપમાં ભગવાન આવીને વહી જાય તો અમને ખબર ન પડે. હનુમાનજીએ તુલસીદાસને કીધું, કાલના સમયમાં તમે ચંદન ઘસતા હો, જ્યારે રામચંદ્ર ભગવાન તિલક કરે ત્યારે હું તમને એમ કહીશ ને ત્યારે તમારે એના પગ પકડી લેવા. જ્યારે તુલસીદાસ ચંદન ઘસવાનું ચાલુ કર્યું, રામચંદ્ર ભગવાન ને લક્ષ્મણજી તિલક કરવા માટે આવી રહ્યા છે, ત્યારે તુલસીદાસ એવી એક સાખી બોલે છે, चित्रकोट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घसे ने तिलक करे रघुवीर. જ્યાં હનુમાન જ્યાં સાખી બોલે ત્યાં તો તુલસીદાસ ઉઠી અને રામચંદ્રજીના પગમાં આડોટવા લાગી જાય. એને ભગવાન ઓળખાઈ જાય. એટલે તુલસીદાસે રામાયણ ની અંદર એક શ્લોક એવો ગોઠવી દીધો કે राम मिलन के कारणे जो तू खरा दास, साधु संगति शोधी ले राम जीनो के पास. के जेनी पासे राम होय, जेने राम ने साचवा होय एवा साधु ने गोती ले तो तने ही राम आपी आगे. नकर आयथी केटलाय साधु संतो ऋषि मुनियो वही जाता था, भगवान आवीने वही जाता था, छता पण हूँ भगवान ने नहोतो ओळखी शक्यो. पण हनुमान जी आगर जो राम था तो एने मने राम ने ओळखाय. तो महाराज के जेनी अंदर भगवान होय, जे भगवान ने ओळखा होय, जो एवा महाराज के श्री हरि शरणागति मंडल ना संतो छे ई महाराज के भगवान नी जे मोटी दीक्षा, भगवान ना नाम नो मंत्र आपी અને અસંખ્ય સભાના આપને દર્શન થાય છે. એ રીતે આ શરણાગતિ મંડળનો મહારાજે વિકાસ કરાવી દીધો. શરણાગતિ મંડળના સંતો આગળ ભગવાન છે અનાદિ કૃષ્ણ નારાયણ. આ કુમકુમ વાપીની અંદર જે ભગવાન પ્રગટ થયા છે, વારે વારે ભગવાનના ચિહ્નોનું વર્ણન કરવું પડે, ભગવાનના ઐશ્વર્ય પ્રતાપનું વર્ણન કરવું પડે છે. કે આ જગતની અંદર જે વિદ્વાનો છે એને ભગવાનના શાસ્ત્રો સાંભળી, શાસ્ત્રો વાંચી, શાસ્ત્રનો અભ્યાસ કરી અને એને ભગવાન જાણી લીધા છે. આપણા જેવા જાડા મોટા ચિહ્નો જોઈને ભગવાન જાણી લીધા. અને હાવ ગામડિયા ગામના જે હાવ ખેડૂત લોકો હતા, જેને કાંઈ ખબર નહોતી, એને ભગવાનના જે ચમત્કારો હતા. અમારા વંથલીની અંદર આવ્યા એક બાપા 60 વર્ષના ચોયણી પડીને હતા કે મહારાજ મને ગાંઠ થઈ ગઈ છે પેટની અંદર. આપણે રામજી ભગતના બાપા જેઠા બાપાની વાત કરું. કાયદેસર તમને ગાંઠ આમ હાથમાં આવે, નાળિયેર જેવડી મોટી ગાંઠ. મહારાજ કે હુઈ જાઓ, બાપા નીચે હુઈ જાઓ. ઈ મહારાજે ઈ હુતા ને જે ગાંઠ હતી એની ઉપર પોતાનો ચરણાવીને ચિહ્ન વાળો જે ચરણ ઈ ભગવાન એની માથે મૂક્યો ને, અને ઈ ગાંઠ ગાયબ થઈ ગઈ. અને ઈ જેઠા બાપાને ઈ મહારાજમાં ભગવાન પણ મનાઈ ગયું અને જીવા ત્યાં લગી એને ભગવાનનો પક્ષ રાખ્યો. મહારાજ કે જ્યાં જ્યાં ભગવાન ફર્યા, સોરઠ દેશની અંદર, સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર, અરે મહારાજે તો આખા વિશ્વની અંદર જે ભ્રમણ કર્યું છે, અહીંયા બધાને આ રીતે મહારાજે ચમત્કાર પરચા આપ્યા છે. મહારાજ કે એવા જે આ પર નારાયણ, પર પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પ્રગટ થયા અને એ મહારાજે એના હાથે, પોતાના હાથથી આ શરણાગતિ મંડળને દીક્ષાઓ આપી. અને લક્ષ્મી નારાયણ 1,26,000 નો જે શ્લોક એને આખા વિશ્વના વિદ્વાનો જે આ જગતમાં અત્યારે આ 5મો વેદ છે, 5મા વેદની જે ઉપમા આપી રહ્યા છે, એની અંદર આ શરણાગતિ સંતોના નામ લખી નાખ્યા. યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં લગ્યા પૃથ્વી રીએ, સૂર્ય ને ચંદ્ર તપે, ત્યાં લોગી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. અને શ્રી કૃષ્ણ નારાયણના દીક્ષિત સંતો ભાઈઓના નામ મહારાજ કે ભગવાનની હારે કાયમની માટે ગવાતા રહી છે. વિચાર કરો. અરે રામાયણમાં વાંદરોના ગુણગાન આપણે અટાણે ગાય છે. શું કામ ગાય છે? એને ભગવાન ઓળખી લીધા, ભગવાનના કામમાં આવી ગયા.
ભાગવત ની અંદર ગોપીઓના ગુણગાન ગાય છે આપણે. જાડી જાતની જે ભરવા રણો હતી, ગોકુળની ગોવા રણો હતી, પણ એને કૃષ્ણ ભગવાનને ઓળખી લીધા ને તો ભાગવત ને પાને પાને ગોપીઓનું નામ આવે, સ્નેહ ભક્તિની વાત આવે, ત્યાં ગોપીઓનું દ્રષ્ટાંત બધાને દેવું પડે. શું કામ ને એને ભગવાન ઓળખી લીધા, કૃષ્ણ ભગવાન. મહારાજ કે બ્રાહ્મણો રહી ગયા ને બ્રાહ્મણીઓ તરી ગઈ. ભાગવત ની અંદર એક શ્લોક છે કે બ્રાહ્મણો તો યજ્ઞ ની આહુતિ એમને દેતા હતી. એ કૃષ્ણ ભગવાન ને થાળ જમાડીને આવીને તે જ્યાં દેવોની આહુતિ દેતા હતા બ્રાહ્મણો, એ બધાય દેવો આ ગોપીઓના ચરણની ધૂળ લઈ લઈને માથે ચડાવતા આ બ્રાહ્મણોને દેખાણા. ત્યારે બ્રાહ્મણોને ભાગવત ની અંદર લખવું પડ્યું કે અમારા આ યજ્ઞાધિક ને ધિકાર છે, ધિકાર છે અમારા બ્રાહ્મણ જન્મને, ધિકાર છે અમારા કર્મ કાંડ ને, કે આ પૃથ્વી પર વિચરતા ભગવાનને અમે ઓળખી નથી શકતા. અરે વચનામૃત ને પાને પાને ઓલા બધા ખાચરના નામ મહારાજે લખ્યા. દાદા ખાચરના દરબારમાં, જીવા ખાચરના દરબારમાં, સુરા ખાચરના દરબારમાં. મહારાજ કે બહુ સમજવા જેવી વાત છે. શાસ્ત્રના પ્રમાણો છે અને શાસ્ત્રોના પ્રમાણો વડે ભગવાન પણ બધાને મનાય છે. આ કોઈ ધરાર ભગવાન નથી, આ કાયદેસર શાસ્ત્રની રીતે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા. એટલા માટે મહારાજે પોતાના શાસ્ત્રની અંદર આવું પરપણું મૂકી અને સમજાવ્યું છે. આટલું ચોખવટ ક્યાંય કોઈ કરી નથી. અત્યાર સુધીમાં ઘણા અવતારો આવ્યા પણ પોતાનું પરપણું, પોતાનું સ્વરૂપ હાથથી ક્યાંય લખી શક્યા નથી. પણ મહારાજે તે પોતાનું પરપણું પોતાના હાથથી સ્વયં લખી અને ભક્તોને આપી દીધું. વ્યાસ આ કુમકુમ વાપીની અંદર પ્રગટ થયા. શ્રી હરિ શરણાગતિ મંડળના ભક્તોને મહારાજને દીક્ષા દેવાની આજ્ઞા આપી છે. હો કોઈ એમ નહીં માનતા. ઘણી વખત આ ભગવા વસ્ત્રોનો ઘણી વખત બધા વિરોધ કરતા હોય છે, પણ હું તો એટલું જ કહું કે આ ભગવું વસ્ત્ર છે એ એક ભારતની અનાદિકાળથી એક અનાદિકાળની સંસ્કૃતિ છે, એક ભારતની પરંપરાની સંસ્કૃતિ છે. આગળના ઋષિ મુનિઓ ગ્રસ્તો હતા, મોટા મોટા આશ્રમો બાંધીને બેઠા હતા અને એ ભગવા વસ્ત્ર ધારણ કરીને રહેતા હતા. એક વિચારવા જેવી વાત છે. આપણા સંતો ભગવા વસ્ત્રો પહેરે અને આપણે ભગવું વસ્ત્ર ધારી એટલે એ આપણી એમ નિંદા કરે કે તમે અમારા હામો વડિયા થઈને બેઠા છો અને તમે ભગવા વસ્ત્ર પહેરશો તો તમારો ઉદ્ધાર નહીં થાય. તો મહારાજ કે અજ્ઞાનતાથી આ સંતો બોલતા હોય છે, પણ એને તો મહારાજ કે રાજી થવા જેવી વાત છે કે આપણી જાતની અંદર, આપણી નાતની અંદર મોટો ઉમેરો થયો છે. અને જે જે સમયમાં જે ભગવાન આવે ને ત્યારે એનો સંપ્રદાયની સ્થાપના કરે છે. એને કોઈ અટકાવી આપતું નથી, એને કોઈ રોકી આપતું નથી. કૃષ્ણ ભગવાને રાસ રમાડ્યા, સ્વામિનારાયણ ભગવાને ત્યાગી ધર્મ પડાવ્યા, બ્રહ્મચર્યના વ્રત પડાવ્યા. જ્યારે જ્યારે જે ભગવાન આવે ત્યારે તે તેનું સ્મરણ કરે છે. એને કોઈ રોકી નથી આપતું. સમર્થ સર્વ પ્રકારે રે તે તો ધારે તે કરે રે, તેની આડી કોણ કરનાર રે, ન હોય ધણીનો ધણી નિર્ધાર રે. અરે જેનામાં સામર્થ્ય યુક્ત ભગવાન આવ્યા હોય, મહારાજ કે જે સંકલ્પ ધારીને ધામમાંથી આવ્યા હોય એ સંકલ્પને આ દુનિયાની કોઈ શક્તિ રોકી આપતી નથી. વિચાર કરજો. ધણીનો ધણી કોઈ નથી મહારાજ કે. તો મહારાજ કે એવા જે ભગવાન છે અને એ ભગવાને આપણને વસ્ત્ર આપી, ભગવું વસ્ત્ર દીક્ષા પોતાના હાથથી આપી અને બધાય ભક્તોને આજ્ઞા કરેલી
શાસ્ત્રોની અંદર પણ આજ્ઞા કરી, પિયુષ વાંચજો પ્રગટ પીયું. શ્રી હરિ કહે નિજ દાસને, સુણો મારા હેતની વાત, તમે જે દીક્ષિત થયા તે કરજો દીક્ષિત નાત. અરે મહારાજ કે હું હેતથી તમને કહું છું, શાસ્ત્રની અંદર લખીને દઉં છું, મારા હસ્તા અક્ષર તમને મારી સહી કરીને આપી દઉં છું કે આ જે તમે દીક્ષિત થયા, તમે જે નાત છે એ નાતને તમે વધારજો. અરે નરસિંહ મહેતાએ તો એવું લખી નાખ્યું, તું જ સંગે જો કોઈ વૈષ્ણવ થાય ને તો તું વૈષ્ણવ સાચો, પણ તું જ સંગે વૈષ્ણવ ન થાય તો તું વૈષ્ણવ કાચો. એમ મહારાજ કે આપણે જે મહારાજે દીક્ષા દીધી છે અને આપણા સંગ જે કરે એને મહારાજ કે શરણાગતિ દીક્ષા આપવી, એવી મહારાજે આપણે લેખિત આજ્ઞા આપી દીધી. તો મહારાજ કે શ્રી હરિ શરણાગતિ મંડળના સંતો છે. અને મહારાજ કે આ વિરોધ આજથી નથી આવતો, પહેલેથી આવેલો આવે છે. સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને અને એને જયારે આ હિંસામય યજ્ઞ ચાલુ કર્યા ને, એટલે ઓલા બધા પરોક્ષના જે હિંસામય યજ્ઞ કરતા બ્રાહ્મણો સાધુઓ એને બહુ આકરું લાગ્યું હતું. ભગવાન સ્વામિનારાયણના સંતોને એને બહુ રંજાડ પહોંચાડ્યો હતો. એ વખતે જયારે એની કથા તમે સાંભળો ને તો તમને ખબર પડે કે આ સ્વામિનારાયણના સંતોએ કેટલું દુઃખ વેઠ્યું છે. આખા બ્રહ્માંડના હાજા ગગડી જાય ને એવા તો સ્વામિનારાયણના સંતોએ વર્તમાન એ વખતે પાડ્યા છે. એવા વર્તમાન પાડીને ભગવાનને રાજી કર્યા. મહારાજ કે સ્વામિનારાયણ સંતોને કોઈ મારે ને તો મહારાજ કે મારવું નહીં, તમારે આવી આજ્ઞા આપેલી. કોઈ ગાળ દે તો એને ગાળ ન દેવી, કોઈ તાડન કરે તો તમારે એનું તાડન ન કરવું. આવી જાતના અપમાન સહન કરી અને એને સ્વામિનારાયણ સત્સંગનો પ્રચાર કર્યો. પણ એ વખતે એમનો એટલો બધો વિરોધ કરનારા બીજા કોઈ નહોતા, બ્રાહ્મણો ને ઋષિ મુનિઓ હતા. જુનાગઢ ની અંદર રાધારમણ દેવ નું મંદિર બંધાતું, ત્યાંના નાગર બ્રાહ્મણોએ વિરોધ કર્યો. પણ નાગર બ્રાહ્મણોએ શું કામ વિરોધ કર્યો? એના જે ધર્મ નેતાઓ હતા એને એના બધાને કાન ભંભોયરા કે આપણે તો બ્રાહ્મણ છે, શિવાલય સિવાય કોઈ મંદિર આપણા દેશમાં ન હોવું જોઈએ. એમાં ગાયકવાડ જે વડોદરાનો એક રંગીલદાસ કરી અને જે એનો મુખ્ય પ્રધાન હતો, નાગર બ્રાહ્મણોએ થઈ અને એ પ્રધાનને ચડાવ્યો. અને એ પ્રધાન આવી અને રાજકોટના આપણે જુનાગઢના મંદિરની અંદર આપણા જે સંતો બેઠા હતા એને આવીને ધમકી દઈ ગયો કે આ મંદિર હું મારી સત્તાથી પડાવી નાખીશ, માટે તમે કામ બંધ કરી દીધું. સંતો વિચારમાં પડી ગયા, આટલી મહેનત કરીને આપણે મંદિર ઊભું કરીશ, ભક્તોને લોહી પાણી એક કરીને જે સેવાઓ આપે છે એ તો ભક્તોની સેવાઓ બધી વ્યર્થ થઈ ગઈ છે. સંતો નાના નાના હતા બિચારા, અંદર ને અંદર દુખી થવા માંડ્યા. પણ ગોપાળાન સ્વામી એવા સમર્થ સંત હતા, નાના નાના સંતોને દિલગીર જોઈને કહે કે તમે કોઈ વિચાર ઉપાધિ કરો માં. એમ કરી અને માથાનો એક વાળ લઈ અને જ્યાં એક માથાનો વાળ ફેંકો એ કે આ તારો રંગીલદાસ. ત્યાં રંગીલદાસ જ્યાં ગાયકવાડ વડોદરા જવા તૈયાર થયો ને, પેઠમાં છરો નાખ્યો. આગળ જતા એનું ગોયનું જે ઘોડું ભડકીને ભાગ્યું અને રંગીલદાસ પડ્યો હેઠો. એનો છરો રંગીલદાસ ને ભોકાઈ ગયો અને રંગીલદાસ ધામમાં વયો ગયો. વિચાર કરજો, જ્યારે જ્યારે આવા સમર્થ સંતો હોય ને ત્યારે આવા મોટા મોટા મંદિરોના કામ થતા હોય છે. પણ આ કોઈને સમજવામાં નથી આવતું. જ્યારે આવા મંદિરો થતા ત્યારે ઘણા વિરોધ કર્યા. અમદાવાદ નું મંદિર થતું હતું ત્યારે ઓલા રઘુનાથ દાસે ઉપાધિ કરાવી. રામાન સ્વામી નો જૂનો શિષ્ય હતો. ઓલા ઈડોર ના ગંભીરસિંહ રાજાને ચડાવ્યો કે આને મફત પાણા હુકામ દીધો. ખાણ માંથી પાણા લેવાનું બંધ કરાવી દીધું. પણ બ્રહ્માન સ્વામી એવા સમર્થ હતા
ગમે એ રીતે ચમત્કાર પણ રાજાને આપી બતાવી અને પાછું મંદિર ચાલુ કરાવી દીધું. કહેવાનો અર્થ શું થાય છે કે આવી રીતે અનાદિકાળથી સત્ય વસ્તુનો વિરોધ થતો આવ્યો છે. પણ આપણને એમ વિચાર થાય કે અજ્ઞાની મનુષ્યો હોય ને એ વિરોધ કરે તો આપણે એને માફે કરી દે, ક્ષમા આપી દે. પણ જ્ઞાનવાન કહેવાતા જે મનુષ્યો હોય, લોકોમાં પ્રતિષ્ઠિત હોય, અને એ જ્યારે વિરોધ કરે ત્યારે આપણને વિચાર થાય. દુર્યોધન ને શકુની કદાચ આડું અવડું કરે, અધર્મ કરે ને તો આપણે એમ માની લઈએ કે હારા એ તો દુષ્ટ ને પાપી હતા, અજ્ઞાની હતા. પણ પિતામહ જેવા, ભીષ્મ પિતામહ જેવા, ગુરુ કૃપાચાર્ય જેવા, ગુરુ દ્રોણ જેવા મહારાજ કે જ્યારે અન્યાય સહન કરી લઈએ ત્યારે તમે કેને કેવા જાઓ. પણ મહારાજ કે સહી સત્યનો જે વિરોધ થતો આવ્યો છે, પણ એ અજ્ઞાની જનોને એ ખબર નથી કે આ શ્રી હરિ શરણાગતિ મંડળના સંતોની આજુબાજુ આ શ્વેતાયન વ્યાસની અદ્રશ્ય રેખા છે. એને અનંત કોટી બ્રહ્માંડની શક્તિ કોઈ ભેદી આગવાની નથી. તો મહારાજ કે શ્રી હરિ શરણાગતિ મંડળને મહારાજે પોતાના હાથથી દીક્ષા આપી અને મહારાજ અરે જે સમજાવવાનું છે, જે કરવાનું છે એ આપણે કાર્ય કરવાનું. પણ મહારાજ કે ભગવાને પરવર્તાવેલો જે માર્ગ છે એની અંદર કોઈએ બાધા નાખવી નહીં. અને ભગવાન અમે જો બાથ ભીડે તો ભગવાન અમે કોઈ ટકી ન આગે. આ અનાદિકાળથી રીત ચાલી આવે છે. તો મહારાજ કે ભગવાનના દાસ થઈને આપણે ભક્તિ કરવાની એ મહારાજ આપણને આમાં સમજાવી રહ્યા છે. આગળ મહારાજ સમજાવે છે. શ્રી હરિ શ્વેતાયન વ્યાસ લખે છે કે માનવો માટે દાન કયા, દેવો અને પિતૃઓ માટે શ્રાદ્ધ દાન, નૈવેદ્ય દાન કયા. પિતૃઓને શ્રાદ્ધમાં અન્ન, જળ, ફળ, રસ આદિ આપવા. બધી સામગ્રીઓ હાજર હોય તો પુણ્યકાળમાં, સંક્રાંતિઓમાં, દેવી મહોત્સવમાં, પુત્ર જન્મદિનમાં પોતાને રુચિ થાય ત્યારે પણ શ્રાદ્ધો કરાવવા. ભાદરવા પિતૃ પક્ષમાં, સ્વર્ગવાસીની મરણ તિથિમાં, તીર્થમાં પવિત્ર લાભ વિપ્ર સંતને મળે ત્યારે નારાયણ બલિ મહાશ્રાદ્ધ પણ કરાવવું. યજ્ઞ યાગમાં, અમાસમાં, સૂર્યચંદ્રના ગ્રહણમાં પ્રેતની મુક્તિ માટે પણ શ્રાદ્ધ કરાવવું. ભૂત પિચાસના ઉપદ્રવમાં તેની સદગતિ માટે શ્રાદ્ધ નારાયણ બલિ શ્રાદ્ધ કરાવવું. જેટલી શક્તિ હોય તે પ્રમાણે શ્રાદ્ધો કરાવવા. તે વડે તૃપ્ત થયેલા પ્રીતિઓ, આયુષ્યો, પવિત્ર ધન, વિદ્યા, સ્વર્ગ, રાજ્ય આદિ આપે છે. માનવ, બાલ, યુવા, વૃદ્ધ, વિવાહિત, અવિવાહિત વગેરેનું મરણ થયે તેની પાછળ વૃક્ષમાં દૂધ હાંડી, જળ હાંડી ટાંગવી. તેને તૃપ્તિ થવા તે અપાય છે. 12મા દિવસે દાડામાં ભોજન આપવા. વચ્ચેના દિવસોમાં શ્રાદ્ધોમાં વિપ્રને હાથે યોગ્ય દાનો આપવા અને અપાવવા. સપિયા, પાત્રો, વસ્ત્રો, વેશ, મોજડી આદિ અપાવવા. અવિવાહિતને માટે વાછડા, વાછડીના નીલ પરણાવવા. લાલ રંગના ધોળા ટપકા વાળા વસ્ત્રને નીલ વસ્ત્ર કહે છે. તેને વિધિ પ્રમાણે પૂજવા. પૂછે પાણી રેડવા, ખાવાનું આપવું. કર્મ પૂરું થયે છોડી મેલવા. પ્રેતની શાંતિ માટે ગરુડ પુરાણ બેસાડવું અને પ્રેતની મોક્ષને માટે ભાગવત પુરાણ બેસાડવું.
પ્રથમ પ્રેતાત્માઓ ક્ષેત્રવાળી ઉદ્યાન વગેરેની ઉપજમાં હાનિ કરવા લાગે છે. એક દશકા પછી બીજા દશકામાં ગાય ભેંસ બળદ આદિ પ્રાણીઓની હાનિ કરવા લાગે છે. પછી ત્રીજા દશકામાં ગર્ભ અભર્ક બાળ કિશોર આદિ નાના નાના વર્ગની છીણતા કરવા માંડે છે. ચોથા દશકામાં સાવ નિર્વંશ કરી નાખે છે. તેવી પીડા મટાડવા માટે પ્રેતોને સાધ આપી અને મોક્ષમાં મોકલવા, પ્રેતોની મુક્તિ મહારાજ કે કરાવી નાખવી. જો કઈ શક્તિ ન હોય તો મહારાજ કે જળનો કળશ ભરી અને જળની અંદર જળ રેડવું, તીર્થમાં જળ ફળ વડે, દર્ભ વડે, ભાત પાંદડા વડે, શાકભાજી વડે, પુષ્પ બોર વડે પણ શ્રાદ્ધ મહારાજ કે થાય છે. તીર્થમાં, જલમાં, સ્થળમાં, દેવ મંદિરમાં, પવિત્ર ઘરમાં પણ પ્રેતના નામ લઈને પોતાની થોડી શક્તિ છે એમ બોલીને સૂક્ષ્મ પણ મેં મહારાજ કે શ્રાદ્ધ આપવું, પૂર્વજોના નામ લઈને કેવું હે પિતા મહાદી, આમ બોલીને સતપાત્રને કેળું આદિ ફળ આપવું, ગૌ માતાને ઘાસ આપવું. આ પ્રમાણે શ્રાદ્ધ કરનાર ક્યારેય વિનાશને પામતો નથી. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાને શ્રી વિષ્ણુ ઈશ્વરોમાં, દેવતાઓમાં શ્રાદ્ધ રાખીને આપવું તો બધાના આશીર્વાદ મળે, તૃપ્તિ મળે, શાંતિ મળે. એ સર્વે દાનનું ફળ છે મહારાજ. એક તો મહારાજની એક મહાન વિશેષતા આપણને એ જોવા મળે કે મહારાજની આટલી જે કલમ આલી છે ને, એ મહારાજની કલમની અણીને કોઈ ધર્મ નેતાઓ રોકી નથી શકતા.